નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024 અંતર્ગત શારીરિક કસોટી અંગે ખૂબ જ મોટી અપડેટ આવી છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2024 શારીરિક કસોટી અંગે ખૂબ જ મોટી જાહેરાત। જે શારીરિક કસોટી માટેની જે ટેન્ડર પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે અને આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ શારીરિક કસોટી છે એ ડિસેમ્બરમાં યોજાશે કે જાન્યુઆરીમાં। તો એના રિલેટેડ જે દીપક રાજાણી સાહેબ છે, તમે જે તમામ ઉમેદવારો છે પોલીસ ભરતીના એમને ઓળખતા જશે। જે દીપક રાજાણી સાહેબ છે એમના દ્વારા આ ખૂબ જ અગત્યનું ટ્વીટ છે એ ટ્વીટ કરી અને આ ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે। તમે જોઈ શકો છો એમણે લખ્યું છે એ પ્રમાણે પોલીસ ભરતીની કાર્યવાહી બહુ ઝડપથી આગળ વધશે। એટલે કે પોલીસ ભરતીની કાર્યવાહી છે એ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે। નવા ચેરમેન આવ્યા બાદ ટેન્ડરની કાર્યવાહી પૂર્ણતાના આરે, એટલે કે જે શારીરિક કસોટી લેવા માટે જે તમારા પગની અંદર એક ચીપ બાંધવામાં આવે છે એનું જે ટેન્ડર છે એની કાર્યવાહી હવે એકદમ પૂરી થઈ જવા આવી છે। ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવશે। એટલે કે પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી, ગ્રાઉન્ડ અથવા તો જે દોડ છે એની પરીક્ષા છે એ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં આવશે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, નવા ચેરમેન પણ આવી ગયા છે। તો હવે ડિસેમ્બર મહિનાની અંતમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતની અંદર જે છે એ પોલીસ ભરતી માટે શારીરિક કસોટી લેવામાં આવશે, જે આ ખૂબ જ મોટી અપડેટ છે। તો આ અપડેટ હતી જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।